તો હું આ તો ખાસ કહું છું, અમારા યુવાન મિત્રોને હું ઘણીવાર કહેતો હોઉં છું કે સુખને વેઇટિંગ મોડમાં ન રાખવું. વેઇટિંગ મોડ છે ને એ સુખનો ઘાતક છે. જે ક્ષણે સુખ માણવા મળે ને એ ક્ષણ પકડી લેવી. સુખની શોધનો આ બહુ સાદો નિયમ મને જડ્યો છે. પણ શરૂઆત મારે જો સુખની શોધની કરવી હોય તો રમેશ પારેખની એક કવિતાથી કરવી છે. કવિતા તો લાંબી છે, એટલે આખી કવિતા તો હું તમારી સામે રજૂ કરીશ તો 20 મિનિટ થાય એવી છે. રમેશ પારેખ તો દીર્ઘ કવિતાઓ પણ સરસ લખતા, પણ આ કવિતા મને બહુ અંગત રીતે ગમે છે. અને રમેશ પારેખ અમે રપા નામથી ઓળખીએ એમને. ઘરણું ગુજરાતી ભાષાને બદલે જો અંગ્રેજીમાં લખ્યા હોત ને તો નોબેલ સુધી પહોંચ્યા હોત. એક કક્ષાની કવિતાઓ લખી. અને હું શુદ્ધ બુદ્ધિમાં કહું છું, હું પરદેશ ફરતો હોઉં છું, પણ મને કંઈ જ્યુસ સિવાયના વધારાના પીણાઓ પીવાની ટેવ નથી કોઈ જગ્યાએ, એટલે એવું કંઈ નથી. પણ શુદ્ધ બુદ્ધિમાં કહું છું કે રમેશ પારેખ જો અંગ્રેજીમાં લખતા હોત તો એમની જે રેન્જ હતી, એમની જે અભિવ્યક્તિ હતી, એ રેન્જ અને અભિવ્યક્તિથી ઓછી અભિવ્યક્તિ ધરાવતા કવિઓને જો નોબેલ પ્રાઇઝ સાહિત્યનું મળ્યું હોય તો રમેશ પારેખને મળત. આપણે ગુજરાતી ભાષાને, ગુજરાતીઓને ગૌરવ થાય એવી વાત છે, કારણ કે એ બહુ મૌલિક કવિ હતા, બહુ મૌલિક સંવેદનાઓ હતી. સુખ કવિતાનું નામ જ છે, સુખ. અને ટિપિકલ કાઠિયાવાડી જબાનમાં રમેશભાઈ એની શરૂઆત કરે છે. સમજ્યા ચંદુભાઈ, એને ટેવ નડી, ટેવ. મેચ પૂરો થઈ ગયા પછી હવે આ જાડેજાએ એમ કે હાર્દિક પંડ્યાનું શું કર્યું એ આમ આપણે કરીને ચર્ચા કરતા હોય આમ બેઠા બેઠા. હવે એ જાડેજા કે હાર્દિક પંડ્યાનો પ્રોબ્લેમ ન થયો હોય, પણ આપણે એના માટે ધીંગાણા કરી નાખીએ, કારણ કે આપણે પારકામાં બહુ નજર જાય છે. હું તો જોઉં છું કે કોમ્પિટિશન કરે સમાજ તો બહુ સારું આગળ વધે. હું કોમ્પિટિશન કરું કોઈની સાથે કે આમના જેવું મારે થવું છે, આમના કરતાં આગળ નીકળવું છે તો સારું, મારા 2 ગુણમાં વધારો થાય, હું 2 વસ્તુ નવી શીખી આવું કોમ્પિટિશનના ભાગરૂપે. આપણે કોમ્પિટિશન નથી કરતા, આપણે દુઃખી એટલે છીએ કે આપણે કમ્પેરિઝન કર્યા કરીએ છીએ, સરખામણીમાં સુખ ગોતીએ છીએ. મા બાપ પોતાના છોકરાઓની સરખામણી કરે, બરાબર, કે આ જો બાજુવાળાને જો એને કેટલા બધા માર્ક આવે છે ને તું જો. પણ હવે એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એ પોતે પોતાનું અસ્તિત્વ લઈને આવ્યો છે. હવે એને તમે સતત બાજુવાળા સાથે જ કમ્પેર કરશો એમ ન ચાલે, તો એ બાજુવાળા મા બાપ સાથે તમને કમ્પેર કર્યા કરશે જો તમે આવું કમ્પેર કરશો તો. પણ આ મમ્મી પપ્પાઓને ફાવતું નથી, સરખામણી કર્યા વગર ચાલતું નથી. બધી જગ્યાએ હું જોઉં છું, જ્યાં પગ મૂકે ત્યાં જે વસ્તુઓ એ માણવાને બદલે સરખામણીએ ચડી જાય કે આપણે ત્યાં આમ છે, આપણે ત્યાં આમ છે. એટલે આ એક રોગ છે, કમ્પેરિઝન કર્યા કરવી. મેં તો એક વખત મારા પ્રવચનમાં કહેલું, જે વાયરલ પણ થયું હોય, કે ભાઈ લોકો રેસ્ટોરન્ટમાં જમવા જાય અને પોતાના ટેબલમાં પીરસાય એની રાહ જોતા જોતા બાજુના ટેબલમાં શું પીરસાય છે જોયા કરે. અને અમુક તો એટલા ઉતાવળિયા હોય કે ઊભા થઈને વેઇટરને કહેવા જાય કે ઓલો જે આવ્યું છે ને એ આપો, એને નામ બોલતા ન આવડતું હોય કે શું છે, પણ એમ કે મારા કરતાં બાજુવાળાના ટેબલ ઉપર વધારે સારું આવ્યું છે. આવું જે લોકો લગ્ન કરે એને પણ મોટા ભાગે લાગતું હોય છે, એટલે વધારે દુઃખી થતા હોય. બધા કે લગ્ન કરેલા દુઃખી કેમ હોય છે, એનું આ કારણ પણ હોઈ શકે કે એને આ મોબાઈલ અને મેરેજ બંનેની અંદર તમે જે મિનિટે સિલેક્શન કરો એ મિનિટે કંઈક નવું આવે મોડલ. એટલે આનો અંત જ નથી સાહેબ, આ તો દુઃખી થવાનો પાસપોર્ટ છે, આ તો વિઝા છે દુઃખી થવાનો, તમે જો સતત સરખામણી કરો તો. એટલે આ બહુ ટિપિકલ, મેં કીધું એમ કાઠિયાવાડી જબાનમાં રમેશભાઈ પોતાની કવિતા માંડે છે. એને ટેવ નડી, ટેવ. શું ટેવ નડી? એને કાન ખોતરવાની ટેવ, એને દાંત ખોતરવાની ટેવ, એને નાક ખોતરવાનું બંધાણ, નખ નવી નવાઈના એને જ હોય જાણે, બધું ખોતર ખોતર કર્યા જ કરે, ઘડી કઈ જમ્પ નહીં. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ખોતર કરવું એ કંઈ સારું છે? બહુ ઊંડા ઉતરવું નહીં, આ તો દુઃખી થવાનો માર્ગ છે. બહુ ઊંડા ઉતરો છે વાતમાં. અતિ જ્ઞાન આખી એક કવિતા છે, ક્યારેક વાંચજો, સહદેવ ઉપર લખાયેલી અતિ જ્ઞાન ગુજરાતી ભાષામાં. સહદેવ એવું કહે છે કે અતિ જ્ઞાનના આશીર્વાદ, લોકોને એમ લાગે કે સહદેવ તો ભવિષ્ય જાણે, તો આશીર્વાદ કહેવાય ઈશ્વરના. આ આશીર્વાદ નથી, આ તો શ્રાપ છે. જે દુઃખ 6 મહિના પછી આવવાનું છે અને અત્યારે તમે 6 મહિના આનંદ કરી રહ્યા છો કે હવે તો 6 મહિના પછી કંઈક ઘટના બનવાની છે, દુઃખી થવાનું છે, આપણું કોઈક સ્વજન જતું રહેવાનું છે, એ 6 મહિના એડવાન્સમાં તમે દુઃખી થઈ જાઓ, કારણ કે તમને એડવાન્સમાં ખબર પડી ગઈ 6 મહિના પછી તો આમનું જવાનું છે. અતિ જ્ઞાન શ્રાપ છે, એવી વાત છે આમાં. પણ ચંદુભાઈ આ ખુશાલીઓ કંઈ ખોતરવે ચડ્યો, પાછો નામે ખુશાલીઓ, ખુશહાલ, જે ખુશ છે આ ખુશાલીઓ કંઈક ખોતરવે ચડ્યો, કંઈક ખોતરવે ચડ્યો, છેવટે એણે એનું મગજ ખોતર્યું. બધું ખોતરતા ખોતરતા
મોટા મોટા ખાડા કર્યા એમાં, મગજ ખોતરીમાં મોટા મોટા ખાતા કર્યા. ઘરઘરાવ ખોતરણા કરતો તો ત્યાં સુધી તો ઠીક, પણ પછી તો એનો હાથ મૂળો વધે એમ મૂળમાંથી વધવા લાગ્યો. પછી આખું લાંબુ વર્ણન છે, પણ મૂળ વાત ઉપર રમેશભાઈ આવે છે ને આપણે આવી જાય. મૂળે ખુશાલિયાને ગોતવું તું સુખ, જોવું તું નજરો નજર, પછી પારકું હોય કે પોતાનું હોય પણ સુખ નજરે જોવું તું સુખ કેવું હોય. એ અડબાવને એમ જ કે ચોપડીઓમાં લખ્યું હોય એ બધું સાચું જ હોય. સુખના ઝાડવા ફિલ્મોમાં ઉગે, સુખના ફુવારા કવિતામાં ઉડે, નવલકથા એવું વાંચે ને એમાં હોય સુખના હિલોળા. તેથી ખુશાલિયાને બસ એમ જ થઈ ગયું કે સુખ હોય. ફિલ્મો જોઈ, વાર્તા વાંચી, કવિતા સાંભળી, પછી એને એમ થઈ ગયું કે હા આ બધા કેવું સુખના વર્ણનો કરે છે, એટલે સુખ તો આપણે જોઈએ જ છે. દીકરો એ જ થાપ ખાઈ ગયો. એને એમ કે સોમવાર ને રવિવાર હોય એમ સુખે હોય. ટપુભાઈ ને તરવેણીબેનની જેમ સુખે આપણે ત્યાં આવે. અકલ્લા ઇસ્કોતરાને કેવું શું? આપણે તો જાણીએ ચંદુભાઈ, સસલાને શિંગડા હોય ને તો માણસને સુખ હોય. સસલાને શિંગડા હોય ને તો માણસને સુખ હોય. ઠીક છે, ડાઈ ડાઈ વાતો કરીએ, ચોપડિયું વાંચીએ. અભણો તો સાલો, જે વાંચવું હતું એ વાંચ્યું જ નહીં એણે. નવલકથા એવું નહીં, ઇતિહાસ પૂછજો એને. ઇતિહાસ વાંચ્યો છે એણે? એમાં છે ચપટીએ સુખ મળ્યાનો ઉલ્લેખ કોઈ પાને? આપણા ખુશાલિયાના હાથ જેને જેને અડે ને એ પદાર્થથી દુઃખ થઈ જાય. હાળો મરશે. સુખ નથી આઠેય બ્રહ્માંડમાં. સુખ નામનો પદાર્થ જ નથી. સુખ નામનો પદાર્થ એટલે જરા તળપદી ભાષામાં રમેશભાઈ લખ્યું છે. સુખ નામનો પદાર્થ જ નથી આ ભોં પર, આ ધરતી પર. આવી વાત ઈ જાણતો નથી ને એ એનું સુખ. આ ન જાણવામાં ક્યારેક આપણું સુખ છે કે આપણને ખબર જ નથી કે માથાકૂટ થઈ ગઈ. તમે જોજો અમારે ફેસબુક, ટ્વિટર ને બધા ઉપર આમ ખોલો ને તો હળિયા પાટીને ધડબડાટી ચાલતી હોય, ટ્રોલ ચાલતા હોય, આ ચાલતા હોય, કોક કંઈક બોલે ને કોક કંઈક લખે ને પછી ધબધબાટી ચાલે. હું એમાં વચ્ચે થોડીક પટાબાજી કરી લઉં આમ તેમ. પછી હું આ વિદેશો હું ધારો ફ્લાઇટમાં બેસી ગયા, હવે તમે ઊંધા જતા થઈ જાવ તો ફ્લાઇટમાં નેટવર્ક તો આવતું નથી, એટલે મોબાઈલ થઈ ગયો બંધ. એ 15-16 કલાક લાંબી ફ્લાઇટ હોય ને તમે 15-16 કલાકે મોબાઈલ ભેગા થાવ, કારણ કે આપણે તો પાછા ગુજરાતી રહ્યા ને એટલે રોમિંગમાં તો નેટવર્ક ચાલુ કરે નહીં. વાઈફાઈ આવે પછી જ ચાલુ કરે કે મફતનું એરપોર્ટ વાઈફાઈ હાથમાં આવ્યું હવે કરીએ. એટલે પછી 16 કલાકમાં તો બધું શાંત થઈ ગયું હોય છે. ધડબડાટી ચાલુ હોય, તમે ચાલુ ધીંગાણાએ નીકળી ગયા હો આ ઓનલાઈન, બરાબર. અને 16 કલાક પછી ખોલો ત્યાં લગીમાં તો કંઈક બીજા નવા 10 ટોપિક આવી ગયા હોય. આપણે ત્યાં તો એવું છે કે બધા નવા ટોપિક આવે, જૂનો ટોપિક ભૂલાઈ જાય. એટલે હું જોઉં કે આમાં આપણે બહુ દુઃખી થતા હતા, આપણે બહુ આમ એક્સાઇટ થઈ ગયા હતા કે આપણે બહુ ધડાધડી મચાવી દીધી. ખરેખર માની લો કે આ મોબાઈલ સ્વિચ ઓફ કરીને સૂઈ ગયા હોત ને તો આ યુદ્ધ તો આમાં જ લડાતું હતું. ખાલી આ બંધ કરી દો એટલે બધે શાંતિ જ છે, સુલે સંપત છે. તો મિત્રો આ મુશ્કેલી છે સુખની તલાશ. રમેશભાઈએ બહુ સરસ મજાની વાત કરી આપણને કે ઘણી વખત સુખ છે નહીં એ આપણને ખબર નથી ને. એટલે મેં જોયું છે કે બહુ મોટા ચિંતકો, દાર્શનિકો ડિપ્રેશનમાં બહુ જતા રહે, બહુ ચિંતન કરે જીવન વિશે ને જીવન શું છે ને પછી સંસાર અસાર છે ને સારહીન છે ને અર્થહીન છે ને અલ્ટિમેટલી શું ને. આ બ્રહ્માંડનો ગમે એટલો તમે મોટા ટેલિસ્કોપ લઈ આવો, હવે કાંઈ હજી આગળ તો દેખાતું જ નથી. એટલે હવે શું? આ ડિપ્રેશનમાં આવી જાય માણસ. આની કોઈ સિદ્ધ ફોર્મ્યુલા તો છે નહીં સુખી થવાની. તમને ઉદાહરણ આપો,